માતાજી મિત્રો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો માં બીટુ સવાર સવારમાં રમો હો અહીંયા જો બીટુડે આહા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. અને અહીંયા જાનકી બેઠી સવાર સવારમાં આવી જઈ ઘેરથી. જાનકી ગુડ મોર્નિંગ. મકડી આવી હા ગુડ મોર્નિંગ. તમે જાનકી વહેલા વહેલા આવી ગયા તમે તમે હા જવાનું ભેસ જવાનું મકડી ભેસ જવાની ને કોને લઈ જાય અંગાત જલી હે અંગાત. અને એથી વાહ ઘસીને આવી જઈ. એથી ગુડ મોર્નિંગ. જાનકી બા બોલાવો. જો ગઈ આજે પપ્પા મહેસાણા જાય છે. આમાં બીટુ છે ને હંગાત થઈ ગયો યાર. બીટુ જો જવું પડા ભાંગા જવું આ આટલો બીટુમાં હંગાત થઈ ગયો. બીટુ રે જો ગઈશ મારા પપ્પા હાઈદ્યા મહેસાણા અને કેવી રીતે કટું જો ગઈશ હેડ્યો એથી તો જો ગઈશ ફૂલ ફેમિલી સાથે નાસ્તો કરવા બેજી અત્યારે વહેલા વહેલા હતી. મારા ભાઈ જાનકી પપ્પા ને અહીંયા બીટુ રમો હો. આમાં ખાવાનું બાકી હો. અને ગઈશ રોટલી વંગાળી હતી અને ખીચડી વંગાળી હતી. બે વંગાળી હતું. મારે બાકી ખાવાનું ને બધા નાસ્તો કરવા બેસી ગયો હો. પપ્પા ચાલુ કર્યો ખૂમતો અત્યારમાં. જાનકી ચી બની રોટલી જાનકી ભાવે કે મસ્ત બની. ભાઈએ બેસી ગયો ખાવા. ખેતી ખાઈ રહી હવે બહાર અને આપણે એવા ખાઈ લઈએ. એવા ગઈશ મારા પપ્પા મહેસાણા જતા મહેસાણાથી આવી ગયા. હું ભાવ આવ્યો રસકાનો 9000 તો ગઈશ અમારો રસકા 9000 ભાવ આવ્યો. પૂજાને કે મકડી બે ફોન જોવો. આ બીટુ એ બેઠો. બીટુ ઓય તે ખાવાનું નહીં તું ખાઈ લેતા હેડ પાસા જો ગેસ પપ્પા કટણું લેવા જઈ પાછા એક રિક્ષા હેડી એવી નહીં તે નહીં આવી. મારા ભાઈ તો ફોન જોવો અને મારા મમ્મી ગેસ મમ્મી એવું કરે દયણું ગેસમાં મમ્મી તો દયણું કરે. મારા પપ્પા ના નાખ્યું ના જઈશી કર્યું લેવા. હું ફાઇનલી ગઈશ અમે ગાડીમાં બેસી જઈએ નવા જઈએ. અને ગડ્ડુ અમારે હંગાત આવે. મારા ભાઈ ભાઈ કહા મારા પપ્પા ગાડી ચલાવે. ખુશ ખુશ થઈ ગયો જો ખાલી ગયા. પીટુડી થોડું રસ્તો અમારે બગડી ગઈશ. અમારી રિક્ષા એકણ ઉભી છે અને એમાંથી બધું કરિયાણું લેવાનું. ગઈશ મારા પપ્પા નેચર ઉતર્યા. અમારા કાકા કરિયાણું બધું મૂકે ગાડી. મૂકવાનું હા પાછા ખોલે ખોલું મૂકો. તેલનું ડબ્બું હોય મૂકજો હો ચંદુ નતો જા તો મારે આવડી થઈ ગઈ કરિયાણું. મારા કાકાને ભાડું આપો રિક્ષાનું બે જઈએ. એસી ચાલુ કરો તાપ તાપ થઈ ગયો યાર. છઠીએ તો ઉડાવ દેત જ નહીં એક તો યાર. જઈએ મારા પપ્પા ગસ્તા આપ તાપ થઈ જાય.
મહેસાણા કે 12,000 રૂપિયા આવ્યો તો તે લસકો એમાં સારો હશે. કેટલો હતો કે છે? કેટલો? 1.5 કિલો. હા આપણો કિયન કિલો ને 12,000 વાળો 1 કિલો જ તો આ 12,000 રૂપિયા આવ્યો. અને આપણો કેટલો હતો? હા 30 કિલો. હવે 30 કિલો હતો. ફાઇનલી ગેસ અમે ઘરે આવી જઈએ. બધું અંદરથી વસ્તુ ઉતારવાનું હો. ये दोनों फोन देख रहे. મારા પપ્પા ચા મૂકી પછી આટલો વહેલા ચા મૂકવા મળ્યા પણ તો 2 વાગ્યાનો ચા પીવા જવો. ગેસ મારા પપ્પા મહેસાણા માર્કેટમાં જતા શાકભાજી લાવ્યા. ડુંગળી હો, બટાકો હો, પછી ભીંડા હો, મરચો હો, ટમેટો હો, ખારેક હો, કોથમીર હો. ગેસ તો બધું અટાણું હો, બધું અટાણું ખોલવાનું હોય ને ચેક કરવાનું હોય. હમણાં 3-4 વાગે એટલે બધું મસ્ત ડબ્બામાં ભરી દઈએ આપણે. મમ્મી કહેતી હતી શાકભાજી મેકો ફ્રીજમાં ટામેટા બધું લાવે. બંધ કરી દે ફ્રીજ. બધું એટલી શાકભાજી મેલો અને આમાં ભાઈ ડુંગળી બટાકા મેકો. આ લાઈટ ચાલુ ગાઈસ પણ આટલું અજવાળું એટલું બધું આવતું નહીં કરો. મેકી દીધું ગાઈસ. આ ડબ્બો તેલનો લાયા હા, કરિયાણું લાયા. હું ખોલવું પછી એથી હું લિસ્ટો પડ્યો. ઓન લિસ્ટ ગણી કાઢવાનું બધું બારે જે લાયા કર્યો. તો જો ગઈશ આ લિસ્ટ તો ઉકલાતું નહીં તો એથી અમે બધું કાઢાઈ ગઈ. અને હું બોલું એથી પહેલાં મગ, પૌવા, તુવેર, ખાંડ, ગોળ, વડિયો, જીરું. તો ગાઈસ ફાઇનલી કરિયાણું બધું કાઢી દીધું બારે ઠેલીમાં જોઈને આ બિલ ચેક કરીને કાઢી દીધું. તો બરાબર જ છે. આમાં ભાઈ રમારો હો ને ભૈયાનો. હવે ગાઈસ આ બધું કરિયાણું હતું ને હવે ઓન મૂકી જશે ડબ્બામાં. બધા ભરી દે હોવાના ડબ્બા. એટલી લેવા જઈએ બધું. એથી લાવો એટલે બધું મૂકી દે. એટલી લાવે ડબ્બા બધું. તો જો ગાઈસ એથી કચરો વાળી રહી હા. વાગ્યા હા 4:45 થઈ હા. એથી કચરો વાળો હા. મારા ભાઈ ઊંઘે છે. બધું કામ કરીએ વધવાનું છે. મારા મમ્મી સોન ભરે હોય તો જો ગાઈસ ભેંસો અંદર દોવાનો ટાઈમ થયો એટલે અંદર બધી હતી 5 વાગવા એટલે 3:12 મમ્મી સોન નાખો नहीं ले बेटा. पाडा टुगुर टुगुर दिख रहा है. पता नहीं क्या दिख रहा है. कालिया ओय कहते बेटा ओय. कालो कालो पाडो हले कालो कालो ओय. तो जो गई તમે ડાબા પર આવી જઈએ. जानकी मोम बिटून इना का बेटा पड़ी जाए पड़ी जाए थोड़ा नहीं जा नहीं भी होगा. तो जो गई समय जानकी योगा कर हवारे तो नहीं पण होजे कर. कोने શીખવાડી जानकी આવું? કોઈને નહીં. હા કોઈને નહીં. કોને સાચું કોને શીખવાડી? કોઈને નહીં. મને આવડે હ. આવડે હ? બીજું કેવી રીતે કરવાનું? બીજું આવડે? શું કરવાનું? કરજે. બીજું તો જો ગઈ સમા जानकी યોગા कर હોજે कर હવારે તો નહીં પણ હોજે યોગા કરે નહીં जानकी? બીજું શું કરવાનું? બીજા એક જ આવડા? બીજું જેવું કેમ? તો જો ગઈશ મેં પપ્પા લણવા જતા. દેણનું બાજરીનું નહોતું, ઘઉંનું નહોતું. મારા પપ્પા લણવાથી દેણું લઈને આવતા રહ્યા. ગરમ લાઈ જેવું છે. આ નહીં આખું તમારું બાઇક લીધું હો ગઈશ. પપ્પાને તો યુવાન ચિંતા એટલી તો બાઇકની ચિંતા. બાઇક તો પેટી સર્વિસ કરાવી ગઈશ. તો આમાં તો આન ના પપ્પા બાઇક સર્વિસ કરાવી પેટી પપ્પા એમ કંઈક બાઇક લે. ગઈશ માં મમ્મી એક રોટલા કરે
મારા ભાઈ કંઈ ખજૂર ખાય. જો ગઈશ બધા ખાવા બેસી ગયો. મારા મમ્મી, મારા ભાઈ, મારા પપ્પા એથી બધા ખાવા બેસી ગયો. શું બનાવ્યું? દૂધ ને શાક. તો ગઈ સાજ બનાવ્યું બટાકા ડુંગળીનું શાક, રોટલો. હા તો મેઠું આટલે કર ઓછું નાખ. મમ્મી બોલો મને કહું મેઠું ઓછું નાખતી નહીં, ઓછું નાખતી નહીં. બીટો ઊંઘ્યો હો. પપ્પા નોકરીથી આવી ગયા હા. અને હવે જો ફોન જો પીવાના જવાનું સુરત જવાનું. ગઈ સીવન આજ રાતે જવાનું સુરત નવસારી. જો ઓમાં નોકરી કરો સંકલ્પ એટલે કંપની સંકલ્પ ઢોસા. તો જેમ ગાઈસ હોટલમાં ખાવા જવું ને જજો, પણ મૂકવું મળે પણ સારું હોય. આપણે તો જોઈએ નહીં કંપનીમાં. અમે જઈએ દવાખાને પિંપળ, પટલું ખોલવાનું. દવાખાને જઈને આવીએ અને ખાવા પીવાનું થઈ ગયું. વહાણે કસાઈ ગયો તો અમે જઈશું. ગાઈસ અમે ખેતરમાં જો પાછળ રસ્તે આવ્યું નહોતું ને એટલે અમે ગમતથી ના આવીએ ને બસ સ્ટેન્ડે પહોંચી ગયો. એમાં જવાનું પિંપળ દવાખાને. વાતાવરણ તો અલગ થોડું વધારે 8 વાગે કોણ માનું મંદિર ગઈશ. મસ્ત મંદિર, લોકેશન સારું હોય. આટલા થઈને અંદર જવાનું. આપણે બિસ્કીટ થઈ જવાનું અંદર. એ તો આટલે થોડું આગવું અંદર. પૈસા ડેરી હો, પછી બેંક, ગ્રામ પંચાયત બધું ભેગું અલગ અલગ પણ કંઈ ક્યાં અને પીપળનું ચોક ગામનો આના ગીત આટલો થઈ જવાનું. આ સાઈડ મંદિર ખબર નહીં નાનું હો. આપણે રમા પીડું લાગે. તો ગઈ જો ફાઇનલી પહોંચી ગયો દવાખાને. તેને અમે દવા લઈ લીધી ને હવે જઈએ ઘરે. પહોંચી જઈએ. જો ગઈ સ્ટેન્ડે પહોંચી ગયો છીએ. ગઈ આમાં ગામની શેરીઓ એટલી ગંદકી જોવા મળશે. આ સરપંચની બેદરકારી. વોટિંગ કરીને લાયા કશું ગામમાં સુધાર કરો તો હા સરપંચ કહેવાના ગામના ખરી સરપંચ. હરિશંકર ભગવાનનું મંદિર અને ડેરી અને આટલામાં મેલ્લો. તો જો ગઈશ બિટ્ટુમાં ઊંઘી ગયો. એથી ઊંઘી જઈએ. અને વિડીયોને આપણે આટલા આપી એન્ડ. ગુડ નાઇટ. જય માતાજી.